આપણે 7મા લેક્ચરમાં આદેશની રીત ભણીશું. સંકલન કરવા માટે આદેશની રીત. હવે આદેશ એટલે શું એ પહેલા આપણે સમજીએ. તો આદેશ એક સંકલ્યની અંદર કોઈ એવું પદ તમને જોવા મળે કે જેનું વિકલન એ સંકલ્યમાં dx ના ગુણાકારમાં હોય. હવે વિગતવાર તમને સમજાવું છું. આ પહેલો એક્ઝામ્પલ લઈને આ પહેલો એક્ઝામ્પલ છે. જો અહીંયા આનું થોડું સાદું રૂપ આપું હું તો ઇન્ટિગ્રેશન આ e રેઝ ટુ માઈનસ x એટલે 1 અપોન e રેઝ ટુ x થાય. આ e રેઝ ટુ x છે અને આમ લખાય. હવે આનો લસા લો તો આ થશે 1 e રેઝ ટુ x આની સાથે ગુણાશે એટલે e રેઝ ટુ 2x થશે અને છેદનો છેદ અંશમાં જશે. આવું સાદું રૂપ થયું. હવે તમે જરા ધ્યાનથી જુઓ તો અહીંયા e રેઝ ટુ x એ dx ના ગુણાકારમાં છે તો હું આને આના બરાબર t ધારી લઉં. આને આદેશ કહેવાય. આ આપણે આદેશની રીત ભણીએ છીએ, પરદેશની નહીં. યાદ રાખજો, આદેશ એટલે ઓર્ડર. ઓર્ડર એટલે e રેઝ ટુ x ને હવે તમારે t સમજવું એવો ઓર્ડર. તો હવે આનું વિકલન કરીએ તો e રેઝ ટુ x નું e રેઝ ટુ x ઇન્ટુ dx t નું dt x નું dx t નું dt. હવે આ કિંમત આમાં મૂકો તો આ જે પદ બનશે હવે એ આવું બનશે e રેઝ ટુ x dx અહીંયા છે આના બરાબર dt એટલે આ થયું dt અને e રેઝ ટુ x નો વર્ગ એટલે t નો વર્ગ પ્લસ 1 આવું થયું. હવે તમે જુઓ આ 11 નું સૂત્ર બની ગયું 1/t² + 1 એટલે tan ઇન્વર્સ t નું સૂત્ર છે tan ઇન્વર્સ t + c. હવે t રકમમાં ક્યાંય હતો નહીં. t બરાબર e રેઝ ટુ x એની કિંમત મૂકી દો એટલે આપણો જવાબ આવશે tan ઇન્વર્સ t ની કિંમત e રેઝ ટુ x + c. આ આપણો જવાબ. હવે આ એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. આ આદેશ હું અહીંયા સાઈડમાં લખું છું. આ tan ઇન્વર્સ x છે એને હું t ધારી લઉં છું. આ ચોકઠામાં લખું છું એ આદેશ છે. હવે તમે આનું વિકલન કરો તો tan ઇન્વર્સ નું 1/1 + x² અને x નું dx dt આવું થશે. આ આદેશ લીધો એનું વિકલન કર્યું આ મળ્યું. આની કિંમત આમાં મૂકો. હવે આમાં કિંમત મૂકો તો ઇન્ટિગ્રેશન e રેઝ ટુ t આવું થશે. હવે 1/1 + x² dx એટલે અહીંયા તમને દેખાય છે આ e રેઝ ટુ t કિંમત મૂકી આટલો ભાગ આટલો એ આ છે એના બરાબર dt છે તો આ થયું e રેઝ ટુ t એમને dt. હવે આનું સંકલન કરો e રેઝ ટુ t નું e રેઝ ટુ t + c. t ની કિંમત મૂકી દો એટલે e રેઝ ટુ t એટલે tan ઇન્વર્સ x + c. આ જવાબ થયો. આ દાખલામાં જુઓ અહીંયા x² દેખાય છે. હું તમને બતાવું કે આની અંદર આપણે આને આદેશ લીધો. આમાં બીજા એક્ઝામ્પલમાં આપણે આને આદેશ લીધો. આમાં હું આને આદેશ લઉં છું. તો જુઓ અહીંયા હું આદેશ લઉં છું બાજુમાં x² બરાબર t આદેશ લો. આ મેં આદેશ લીધો. હવે આનું વિકલન કરો 2x dx બરાબર dt. આ કિંમત આમાં મૂકો તો આમાં x dx છે આપણે 2x dx જોઈએ છે તો આને તમે 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે અહીંયા પદ થશે 1/2 ઇન્ટિગ્રેશન 2x dx એટલે dt થયું. આ dt થયું
અને e⁻x², x² ની કિંમત t ધારી છે એટલે e⁻t આવું થયું. હવે આને તમે અંશમાં લઈ જાઓ તો 1/2 e⁻t dt. હવે આનું સંકલન કરો તો તમને આનું સંકલન મળશે 1/2 e⁻t upon -1 plus c. હવે આ માઈનસ આગળ લઈ લો અને છેદમાં લઈ જાઓ તો તમને આનો જવાબ મળશે 1/2e⁻t. આ માઈનસ આગળ એટલે આ માઈનસ અને 2 આને છેદમાં લઈ જાઓ પ્લસ c is equal to -1/2e⁻t ની કિંમત મૂકી દો x² plus c. આ આપણો જવાબ થયો. મિત્રો આ ત્રીજા એક્ઝામ્પલ નો આ આપણો જવાબ થયો. તો હવે આપણે આગળ વધીએ ચોથા એક્ઝામ્પલ તરફ. ચોથો એક્ઝામ્પલ જુઓ. અહીંયા બિલકુલ આના જેવો આ x² છે એના બદલે અહીંયા x³ છે. તો આપણે આ દાખલામાં x³ = t આદેશ લો. આનું વિકલન કરો તો 3x² dx = dt. હવે અહીંયા જો x² dx તો છે, 3 નથી એટલે આપણે 3 વડે ગુણો અને 3 વડે ભાગો. તો હવે આપણી રકમ આવી થશે 1/3 ઇન્ટુ બ્રેકેટ આ 3x² dx એટલે dt થશે અને આ e⁻t થશે. આનું સંકલન e⁻t નું e⁻t plus c એટલે 1/3 e⁻t ની કિંમત મૂકો x³ plus c. આ આપણો જવાબ થયો. હવે મિત્રો અહીંયા જુઓ, આપણે આ જે પદ આની અંદર આપણે આને આદેશ લીધો, આ રૂટ છે એના બરાબર આદેશ લો. જો √x + 4 = t આવો મેં આદેશ લીધો. તો x + 4 = t² થાય. x = t² - 4 વિકલન કરો dx = 2t dt આવું થયું. હવે આની કિંમત આમાં મૂકો એટલે આપણી રકમ હવે શું થાય તો જુઓ, x ની કિંમત મૂકો એટલે t² - 4 છેદમાં આના બરાબર આપણે t આદેશ લીધો છે. હવે dx ની કિંમત મૂકો તો dx ની કિંમત 2t dt આવું થયું. આ બંનેમાં t ઉડી ગયા, t ઉડી જશે, આ બાકી 2 એમને એમ રહેશે. હવે આ બે ને બહાર કાઢી લો 2 t² - 4 dt આવું થયું. એટલે આ 2 હવે આનું સંકલન t³ / 4t plus c આવું થયું. એટલે આનો ગુણાકાર કરો 2/3 t³ તો આનો ઘન કરો તો x + 4 આનો ઘન એટલે 3/2 -4 * 8 t ની કિંમત √x + 4 plus c આ જવાબ થયો. આ મેં આદેશ લીધો, એની કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું. હવે આ દાખલો આદેશ વિના પણ ગણી શકાય છે. કેવી રીતે? જો આ x - 4 છે તો આની અંદર -4 ઉમેરો અને બાદ કરો. હવે આના બે ભાગ પાડી દો. આના છેદમાં આના છેદમાં એટલે પહેલો ભાગ થશે આના છેદમાં આ એટલે √x - 4 dx plus
4 આ 4 ના છેદમાં એટલે x 4 નું રૂટ પણ છેદમાં છે ને અંશમાં લાવો એટલે -1/2 આવું થયું. આ પ્લસ રૂટ છે એટલે 1/2 ઘાત કહેવાય એટલે આ 1/2 ઘાત કહેવાય. હવે આની કિંમત મૂકો તો આનું સંકલન x - 4 આમાં 1 ઘાત ઉમેરો 1/2 વત્તા 1 કેટલા થયા 3/2 upon 3/2 પ્લસ આ 4 છે તો 4 એમએમ અહીંયા x 4 આમાં 1 ઉમેરો એટલે 1/2 થાય અને છેદમાં 1/2 છેદનો છેદ ઉપર પ્લસ c આ જવાબ થયો. મિત્રો બંને જવાબ સરખાવી જુઓ. અહીંયા માઈનસ આમાં પ્લસ છે પણ મેં અહીંયા માઈનસ લખ્યું છે એટલે અહીંયા પ્લસ હોય તો અહીંયા માઈનસ આવશે એટલે આ પ્લસ થશે અને અહીંયા માઈનસ આવશે. તો આ બંને જવાબ જોઈ લો એક જ સરખા છે. તો આમ બે રીતે મેં એક્ઝામ્પલ ગણી બતાવ્યો છે. આ આદેશની રીતે ગણ્યો, આ સાદી રીતે ગણ્યો. આની અંદર બે ભાગ પાડ્યા એનું સંકલન કર્યું. હવે આ એક્ઝામ્પલ પણ બે રીતે થાય છે. મોટા ભાગના બધા દાખલા આદેશથી પણ થાય છે, સાદી રીતે પણ થાય છે. તો હું અમુક એક્ઝામ્પલ તમને બતાવું છું, જોઈ લો. અહીંયા આદેશની રીત તો તમે આદેશની રીતે આ દાખલો ગણીને બતાવો તો અહીંયા આદેશ લઉં છું x + 2 = t આદેશ લીધો એટલે આ થશે dx = dt. હવે આમાં કિંમત મૂકો x તો x એટલે t - 2 આના પરથી ઇન્ટુ રૂટ t ઇન્ટુ dt. આનું સંકલન કરો, આની 1 ઘાત અને 1/2 ઘાત એટલે t⁵ - 2⁻² dt. કૌંસ છોડીને ગુણાકાર કરો. હવે આનું સંકલન t⁵ 3/2 + 1 એટલે 5/2 upon 5/2 minus 2 into t⁵ 3/2 upon 3/2 plus c. હવે આમાં t ની કિંમત તમારે મૂકી દેવાની એટલે તમને જવાબ મળશે. આમાં t ની કિંમત t ની જગ્યાએ x + 2 મૂકવાના એટલે તમને આનો જવાબ મળશે. હવે અહીંયા જોઈએ આપણે આને પહેલા હું ભાગ પાડું છું, જોજો સમજો. ઇન્ટિગ્રેશન આ દાખલો બે રીતે મેં પહેલા અહીંયા આદેશની રીતે ગણ્યો. આ આદેશ લીધો, એની કિંમત મૂકી, સાદું રૂપ આપ્યું અને સંકલન કર્યું. હવે હજુ આમાં t ની કિંમત મૂકવાની બાકી. હવે જો અહીંયા આ x √x + 2dx આવું છે. તો હવે આના જેવું પદ આમાં મારે બનાવવું છે. તો એક કામ કરું, અહીંયા આને +2 ઉમેરું અને 2 બાદ કરું. હવે આને કૌંસ છોડો, આને ગુણ્યા આ કરો અને આને ગુણ્યા આ કરો. આ રીતે ગુણાકાર કરું છું તો અહીંયા મને શું મળશે x + 2 આની 1 ઘાત આની અડધી ઘાત બંને થઈને 3/2 ઘાત થશે. અહીંયા 2 * x + 2 ની 1/2 ઘાત થશે. તો અહીંયા સાદું રૂપ આવું થયું. હવે આનું સંકલન કરો. આ તો સુરેખ પદાવલી છે, આ ઘાતાંક છે. પહેલા સૂત્ર મુજબ x + 2 આ ઘાતમાં 1 ઉમેરો 3/2 + 1 એટલે 5/2 upon 5/2 minus 2 આનું સંકલન x + 2 આમાં ઘાતમાં 1 ઉમેરો 3/2 upon 3/2 plus c. તો આપણો આ જવાબ થશે મિત્રો
જોઈ લો આ જવાબ અને આ જવાબ, આ t છે x + 2 બરાબર t છે, એટલે આ 2 t ની 5/2 આ એ જ જવાબ છે, એટલે આ આપણો જવાબ થયો. આમાં t ની કિંમત મૂકવાની બાકી, અહીંયા મારે જગ્યા નથી એટલે તમે એક લીટી વધારે અહીંયા લખી દેજો. ચાલો હવે આગળ આમાં જો આમાં આપણે આને આદેશ લીધો તો આમાં આને આદેશ લો તો હું અહીંયા આદેશ લઉં છું x3 - 1 બરાબર આની 1/3 ઘાત બરાબર t લઈએ તો આને t³ થશે. આવો હું આદેશ લઉં છું, આ આદેશ લીધો, આનું વિકલન કરો તો 3x² dx બરાબર 3t² dt. આ 3 ઉડી જશે એટલે x² વધશે. હવે આની અંદર હું કિંમત મૂકું છું, જોજો આના બરાબર મેં t ધાર્યો છે એટલે આ t થયો ઇન્ટુ આ x³ એટલે t³ + 1 થશે ઇન્ટુ x ની 5 ઘાત છે ને એટલે x3 * x² એમ લખાય. x3 ની કિંમત આમાંથી મૂકી t³ + 1 અને x² dx ની કિંમત અહીંથી મૂકો એટલે t² dt. આવું કામ થાય. હવે ઇન્ટિગ્રેશન આ t² * t એટલે t³ t³ * t³ એટલે t ની 6 ઘાત પ્લસ t ની 3 ઘાત dt. આવું થયું. જોજો હવે આનું સંકલન કરો એટલે t ની 7 ઘાત છેદમાં 7 પ્લસ t ની 4 ઘાત છેદમાં 4 પ્લસ c. હવે આમાં t ની કિંમત મૂકી દો. t એટલે શું? તો t એટલે આટલું છે. અહીંયા કિંમત આવશે x3 - 1/3 એની 7 ઘાત એટલે 7/3 upon 7 પ્લસ અહીંયા t ની કિંમત x³ - 1/1/3 4 એટલે 4/3 upon 4 plus c. આ જવાબ. આદેશની રીતે સંકલનના દાખલા સાવ સહેલા બને છે. તો તમારે આદેશ શું લેવો એટલું જ વિચારવાનું. અહીંયા મેં હિન્ટ આપેલી છે, આ રેડ કલરથી રાઉન્ડ કરેલું છે એ હિન્ટ છે તમારા માટે. એના બરાબર t આદેશ લેવાનો. આ જો આના બરાબર t આદેશ લઈ લો, તમારું કામ સરળ બની જશે. તો જુઓ આ √x બરાબર t આદેશ લીધો મેં, તો આના પરથી x બરાબર આનું વિકલન કરો √ નું 1/2 √x dx બરાબર dt થયો. તો હવે 1/2 √x તો આને 2 વડે ભાગો અને 2 વડે ગુણો એટલે હવે આપણી રકમ આવી થશે 2 ઇન્ટિગ્રેશન cos t into dx/2 √x dx/2 √x આનો બરાબર dt થશે. તો ઇઝ ઇક્વલ ટુ આનું સંકલન થશે 2 cos t નું sin t plus c, કારણ કે cos નું સંકલન sin થાય. હવે t ની કિંમત મૂકી દો તો t બરાબર √x છે એટલે 2 sin √x plus c. આ આપણો જવાબ થયો. મિત્રો જોઈ લો, દરેકમાં તમારે આ એક્ઝામ્પલમાં e⁻x બરાબર t આદેશ લીધો, વિકલન કર્યો, કિંમત મૂકી, સરળ સ્વરૂપ બની ગયું. આમાં tan ઇન્વર્સ ધારી લીધું, t વિકલન કરી કિંમત મૂકી તો દાખલો આવો થઈ ગયો રમકડા જેવો. આમાં x² બરાબર t આદેશ લીધો, ધારી લીધું, એનું વિકલન કર્યું, એની કિંમત મૂકી તો આ દાખલો પાછો રમકડા જેવો થઈ ગયો. એવી જ રીતે આમાં x³ બરાબર t આદેશ લીધો, એનું વિકલન કર્યું, કિંમત મૂકી, આ દાખલો સરળ થઈ ગયો. આમાં √ હતું તો √ બરાબર t આદેશ લીધો, કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું, એ દાખલો સરળ થઈ ગયો.
તો આમ આદેશની રીતથી મોટા ભાગના દાખલા ખૂબ જ સરળ બને છે. તો આમ 1 by 1 આપણે 8 એક્ઝામ્પલ જોયા. હજુ આગળના એક્ઝામ્પલ આપણે 1 by 1 જોતા જઈશું. તો આ એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. એક એક દાખલો રફ પેજ લઈ અલગ અલગ પેજમાં ગણો, મગજમાં મેથડ અને રીત ઉતારો, અને જો રીત હજુ મગજમાં ન ઉતરતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો. હું તમને શીખવાડીશ કે આ બધા જ દાખલા ખૂબ જ સરળ છે. તો હવે આપણે 9મા એક્ઝામ્પલ તરફ જઈએ. ચાલો એના પછીના 4 એક્ઝામ્પલ, એમાં 9મો પહેલા જોઈએ. તો અહીંયા રકમ કેવી છે જોઈ લો કે sin of cos x આ છે, આ લખ્યું ઇન્ટુ આ sin x હું પાછળ લખું છું sin x dx. હવે તમારે વિચારવાનું એ રહે છે કે આ કોનું વિકલન છે? તો કે cos નું. તો તમારે cos x બરાબર t આદેશ લેવો પડે. હવે તમે આનું વિકલન કરો તો cos નું વિકલન માઈનસ sin થાય, માઈનસ sin x dx, t નું વિકલન dt થાય. તો હવે આપણી રકમ બની જશે કેવી? તો જો અહીંયા માઈનસ sin x dx, અહીંયા માઈનસ નથી એટલે માઈનસ વડે આના ગુણો અને માઈનસ વડે ભાગો. તો આપણી રકમ i બરાબર માઈનસ આ sin આ cos x ને t ધાર્યો ઇન્ટુ આ તો dt થઈ ગયું. તો આ dt થયું. હવે ઇઝ ઇક્વલ ટુ sin નું માઈનસ cos થાય ને એ માઈનસ માઈનસ પ્લસ, એટલે આનું સંકલન થયું cos t plus c. sin નું સંકલન માઈનસ cos t અને એ માઈનસ એક આગળ હતું, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયો. હવે આમાં t ની કિંમત મૂકો. t બરાબર આપણી ધારણા હતી cos t plus c. આ આપણો જવાબ. એવી જ રીતે હવે અહીંયા વિચારો. તો તમે અહીંયા એ વિચારો કે આ sin x dx કોનું વિકલન? તો આનું વિકલન કરો. તો આદેશ લેવાની એક હિન્ટ ટેકનિક કે સંકલ્યમાં કોઈ તમને એવું પદ જોવા મળે કે જેનું વિકલન dx જોડે હોય તો એ પદ બરાબર t આદેશ લેવો. તો આ પદ એવું છે કે આનું વિકલન આ dx જોડે છે. આ dx ગુણાકારમાં છે, જોઈ લો અહીંયા ગુણાકાર. તેથી હવે તમે 1 cos x બરાબર t આદેશ લઈ લો. આના બરાબર t આદેશ લીધો તો આનું વિકલન કરો. cos નું માઈનસ sin x dx બરાબર dt. આ આદેશ લીધો. હવે આની કિંમત મૂકો. તો અહીંયા માઈનસ sin x નથી તો આ માઈનસ અને આ માઈનસ. તો તમારી રકમ હવે આવી થઈ ગઈ માઈનસ sin x dx એટલે dt થયું, અને આ t એટલે 1 upon અને t સ્ક્વેર થયું ઇક્વલ ટુ અહીંયા t ની -2 ઘાત dt ઇક્વલ ટુ માઈનસ t રેઝ ટુ -2 એટલે t ની 1 ઘાત ઉમેરો 1 ઘાત બાદ કરો પ્લસ c માઈનસ માઈનસ પ્લસ એટલે 1 upon t પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 1 upon t આદેશ હતો આપણો 1 પ્લસ cos x પ્લસ c. આ અહીંયા જુઓ એના જેવું કે આ જે cos x dx છે એ આનું વિકલન છે આનું. તો એના બરાબર આદેશ લઈ લો 1 પ્લસ sin x બરાબર t આદેશ લીધો. આનું વિકલન sin નું cos x, x નું dx, t નું dt. હવે આપણે આ રકમ આ થઈ ગઈ cos x dx એટલે આ dt થયું અને છેદમાં √t. આ t ની 1/2 ઘાત ને ઉપર લઈ જાઓ તો -1/2 ઘાત થયું. આમાં સંકલન કરો એટલે ઘાતમાં 1 ઉમેરો +1/2 +1/2 + c છેદનો છેદ ઉપર લઈ જાઓ એટલે 2
આ વર્ગમૂળમાં 1 અપઘાત એટલે રૂટ t ની કિંમત 1 પ્લસ sin x પ્લસ c આ આપણો જવાબ. હવે અહીંયા જો આ જે રૂટ છે એને આદેશ લઈ લો, આના બરાબર t આદેશ લો એટલે રૂટ tan x બરાબર t એટલે tan x બરાબર t સ્ક્વેર આવો આદેશ થયો. આ આપણો આદેશ થયો. આનું વિકલન કરો sec સ્ક્વેર x dx બરાબર t સ્ક્વેર નું 2t dt. હવે આપણી રકમ કેવી થઈ એ હું તમને કહું તો અહીંયા આ જે રકમ છે અહીંયા sec સ્ક્વેર ની જરૂર છે તો આપણે કામ કરીએ આને ઉપર નીચે cos x વડે ગુણો અને ભાગો એટલે આ cos x cos સ્ક્વેર થઈ જાય એટલે આપણી રકમ આવી બની આ રૂટ tan x છેદમાં sin upon cos એટલે tan x into cos square x dx. આ cos square x ને ઉપર લઈ જાઓ, આ tan ની એક ઘાત, આ અડધો ઘાત, અડધા ઘાતમાંથી એક ઘાત બાદ કરો એટલે tan x ની -1 ના ઘાત sec square x dx આવું થયું. અથવા આને 1 upon root tan x sec square x dx. હવે આમાં કિંમત મૂકો, આને તો t ધાર્યા છે અને આ 2t dt થયું. હવે આ બંને t ઉડી ગયા, 2 અચળને બહાર કાઢી લો, 2 into 1 dt 1 નું સંકલન t થાય એટલે આનો જવાબ આવ્યો t ની કિંમત મૂકો રૂટ tan x પ્લસ c થાય. આ આપણો જવાબ થયો. જોઈ લો મિત્રો, આની અંદર મેં જે હિન્ટ આપી છે એ આ છે કે આમાં તમારે આનો આદેશ લેવો પડે કારણ કે આનું વિકલન dx ના ગુણાકારમાં છે. આમાં આને આદેશ લેવો પડે કારણ કે આનું ગુણાકાર dx જોડે છે. આમાં આને આદેશ લેવો પડે જેથી આનું વિકલન dx ના જોડે છે. આમાં આને આદેશ લેવો પડે કે આનું વિકલન sec square dx છે, dx ના ગુણાકારમાં છે. આનું સાદુરૂપ આપો એટલે. તો મિત્રો, આદેશ લેવાની એક ખાસ પદ્ધતિ છે એ યાદ રાખો કે સંકલ્યમાં જો તમને કોઈ એવું પદ જોવા મળે કે જેનું વિકલન dx ના ગુણાકારમાં હોય, સંકલ્યમાં કોઈ એવું પદ જોવા મળે કે જેનું વિકલન dx જોડે હોય તો એ પદ બરાબર t આદેશ લેવાથી આપણું સંકલનની તમામ પ્રક્રિયાઓ સરળ બની જાય છે અને આદેશની રીત કહેવામાં આવે છે. તો આ બીજા આપણે 4 એક્ઝામ્પલ જોયા, હજુ વધુ બીજા એક્ઝામ્પલ જોઈશું. આ વ્યવસ્થિત રીતે નોટબુકમાં ઉતારો. રૂટને દૂર કરવા માટે આ રૂટ બરાબર t આદેશ લો. આ આદેશ લીધો, આના બંને બાજુ વર્ગ કરો, x બરાબર t સ્ક્વેર, x નું વિકલન dx, t સ્ક્વેર નું 2t dt. હવે આમાં કિંમત મૂકો એટલે આ આપણી રકમ આવી બનશે. આ 1 dx એટલે આ થયું 2t dt. આ dx ની મેં કિંમત મૂકી, આ x એટલે અહીંયા t સ્ક્વેર થશે પ્લસ રૂટ x એટલે t થયું. આમાંથી 2 બહાર કાઢી લો, આમાંથી t કોમન એટલે 1 upon t plus 1 dt. આ 1 upon x બીજું સૂત્ર થયું log mod t plus 1. t ની કિંમત મૂકી દો 2 log mod t બરાબર શું થયું રૂટ x. તો આ થયું રૂટ x plus 1 plus c. તો આ જવાબ થયો મિત્રો. હવે તમારે આદેશ કેવી રીતે લેવો એની ટેકનિક ખાસ યાદ રાખો કે અહીંયા જુઓ કે આ પદ છે મેં રાઉન્ડ કર્યું રેડ કલરથી, આનું વિકલન શું થાય
2x, તો આ 2x છે, તો આના બરાબર આદેશ લેવાય. આમાં જુઓ tan ઇન્વર્સ x, આનું વિકલન શું થયું? tan ઇન્વર્સ નું 1/1 x, તો આ છે કે નહીં અહીંયા? તો આના બરાબર આદેશ લેવાય. તો યાદ રાખો, આદેશ કેવી રીતે લેવાય કે સંકલ્યમાં જો તમને કોઈ એવું પદ જોવા મળે કે જેનું વિકલન dx જોડે હોય, તો આમાં આનું વિકલન dx જોડે છે, આમાં આનું વિકલન dx ના ગુણાકારમાં છે, આમાં જો તો આમાં આનું વિકલન dx ના ગુણાકારમાં છે. હમણાં બતાવું વિકલન કરીને, તો એના બરાબર t આદેશ લેવાય. તો આપણે આમાં x² + 1 બરાબર t આદેશ લીધો. જો આદેશ લીધો, આનું વિકલન કરો 2x dx બરાબર dt. એટલે હવે આ એક્ઝામ્પલ થશે I બરાબર ઇન્ટિગ્રેશન આ 2x dx, આ 2x dx એની જગ્યાએ dt આવશે અને આ sin આવશે અને આને t ધાર્યો છે એટલે t sin નું સંકલન -cos t + c થાય, -cos t ની કિંમત મૂકી દો x² + 1 + c, આ આપણો જવાબ. દાખલો એવી જ રીતે હવે અહીંયા tan ઇન્વર્સ x બરાબર આપણે t આદેશ લીધો, આનું વિકલન કરો 1/1 + x² dx બરાબર dt થયું. હવે આ કિંમત આપણી રકમમાં મૂકો. I બરાબર આ sin, આ t અને આટલું જે પદ છે એ dt થયું. તો આ sin નું સંકલન -cos t + c -cos t ની કિંમત tan ઇન્વર્સ x + c, આ આપણો એક્ઝામ્પલ ખતમ. અહીંયા જુઓ 16મો એક્ઝામ્પલ, tan ઇન્વર્સ x⁴ બરાબર t. આ મેં આદેશ લીધો. હવે આનું હું વિકલન કરું છું. તો tan ઇન્વર્સ નું વિકલન 1/1 + x², x એટલે આ છે, x ની 4 ઘાત, એનો વર્ગ એટલે x ની 8 ઘાત, એને ગુણ્યા આનું બાકી, આમાં બે પદ છે, ઉપર tan ઇન્વર્સ નું વિકલન પહેલા, પછી અંદરનું થાય 4x³ ને x નું dx બરાબર dt. તો આપણી રકમ હવે કેવી છે એ વિચારીએ. આ ઇન્ટિગ્રેશન, આમાં 4 નથી, અને 4 વડે ગુણો અને 4 વડે ભાગો એટલે આ થશે 1/4. હવે જો 4x³ આ છે dx છે /1 તો આના બરાબર dt થઈ ગયું. કેટલું? અહીંયા હું તમને બતાવું છું. જો આટલું પદ, આટલું એ dt થયું, તો આ થયું dt અને આ sin એટલે આ sin અને આને t ધાર્યું છે એટલે t, તો આ થયું 1/4 sin નું સંકલન cos t + c, sin નું સંકલન -cos c = -1/4 cos t ની કિંમત મૂકો tan ઇન્વર્સ x⁴ + c, આ આપણો જવાબ થયો મિત્રો. તો આમ 13 થી 16 સુધીના એક્ઝામ્પલ જોયા. દરેકે દરેક એક્ઝામ્પલમાં માત્ર આદેશ અગત્યનો છે. યાદ રાખો, આદેશ, પરદેશ નહીં. યાદ રાખો, આદેશ અગત્યનો છે. આદેશ લીધા પછી એનું વિકલન કરો, વિકલન કરીને કિંમત મૂકો, સીધું સૂત્ર એપ્લાય થઈ જશે. તો આવી રીતે આદેશ પરના તમામ દાખલા બહુ જ સહેલા છે અને આપણે 1 બાય 1 બધા જ દાખલાઓ ગણતા જઈશું. આપણે 16 એક્ઝામ્પલ જોયા, હજુ થોડા એક્ઝામ્પલ વધુ જોઈએ. 16મો એક્ઝામ્પલ પૂર્ણ કર્યા પછી હવે આપણે 17, 18, 19 અને 20 એક્ઝામ્પલ જોઈશું. આપણે આદેશ કયો લેવો એ વિચારવાનું રહે છે. તો
તો હવે મિત્રો જો મને લાગે છે ત્યાં સુધી આનું વિકલન આ હોવું જોઈએ. ચેક કરી લઈએ. જો હોય તો એના બરાબર આદેશ લેવો પડે. હું અહીંયા લઉં છું x e⁻x બરાબર t આદેશ. આવો આદેશ લઉં છું. હવે આનું વિકલન કરો. આ પહેલું અચળ, બીજાનું વિકલન પ્લસ બીજું અચળ, પહેલાનું વિકલન અને x નું વિકલન dx, t નું dt. તો અહીંયા e⁻x કોમન કૌંસમાં x + 1 dx બરાબર dt. હવે જુઓ e⁻x x + 1 dx આ થઈ ગયું. તો આના બરાબર મેં t આદેશ એટલા માટે લીધો કારણ કે મને આનું વિકલન આ છે એવું દેખાયું. એટલે આપણી રકમ હવે આવી થઈ ગઈ. આ છે એ dt થયું, આ થયું cos2t 1/cos2 એટલે sec2t ને sec2 નું સંકલન tan t અને t ની હવે કિંમત મૂકી દો તો tan t એટલે x e⁻x + c આ જવાબ. કેટલો સહેલો દાખલો. માત્ર એક જ હિન્ટ છે કે કયા પદનું વિકલન dx જોડે છે એટલી જ તમને ખબર પડવી જોઈએ. હવે અહીંયા તમે જરા થોડું ધ્યાનથી જોશો તો તમને અહીંયા એવું લાગશે આ sin ક્યુબ છે ને એમાંથી એક sin અહીંયા લઈ લો sin x dx. આ cos2 તો એમનેમ છે જ અને અહીંયા sin સ્ક્વેર વધ્યું એની જગ્યાએ 1 - cos2 લખ્યું. જો મિત્રો મેં કેવી રીતે ભાગ પાડ્યા વિચારો. sin 1 છે એને બદલે sin સ્ક્વેર * sin લખ્યું. એક sin અહીંયા લખ્યું અહીંયા sin સ્ક્વેર ની જગ્યાએ પાછું 1 - cos2 લખ્યું. હવે dx જોડે sin x છે પણ sin x તો આ cos નું વિકલન છે. તો મારે cos x બરાબર t આદેશ લેવો પડે. આનું વિકલન કરો માઈનસ sin x dx બરાબર dt. આને માઈનસ વડે ગુણો અને આગળ માઈનસ લઈ લો એટલે હવે આપણી રકમ થઈ ગઈ માઈનસ આ થશે 1 - t² કારણ કે cos x બરાબર t થયું. cos2 એટલે આ t² * આ dt થયું. માઈનસ બહાર કાઢી લો તો આ થયું t² - 1 t² dt. આનો ગુણાકાર કરો તો t⁴ - t² dt. આનું સંકલન કરો t⁵/5 t³/3 + c. હવે t ની કિંમત મૂકી દો. t એટલે cos x છે. આ cos⁵x/5 આ cos³x/3 + c. આ એક્ઝામ્પલ ખતમ. આટલા સરળ દાખલાઓ છે. તમારે માત્ર આદેશ શું લેવાનો એટલું જ વિચારવાનું. હવે તમે અહીંયા જુઓ આના જેવો અહીંયા ક્યુબ અહીંયા વર્ગ અહીંયા ક્યુબ અહીંયા એક ઘાત છે. તો આને થોડું સાદું રૂપ આપી દઉં. આ થશે sin³ 2x છેદમાં cos³ 2x ગુણ્યા sec એટલે 1/cos 2x dx. એટલે આ થશે ક્યુબ છે એને હું શું કરું sin * sin² આવું થયું અને આ થશે sec આ sin² * sin અને આ થયું cos છેદમાં જ રાખો ને છેદમાં જ રાખો. આ થયું sin² 2x * sin 2x છેદમાં cos⁴ 2x આવું થયું ઇઝ ઇક્વલ ટુ આ sin² એટલે 1 - cos² છેદમાં cos⁴ sin 2x dx. મેં સાદું રૂપ જ આપ્યું છે
tan ઘન છે sin ઘન upon cos ઘન લખ્યું sec એટલે 1 upon cos આ cos ગુણ્યા cos cos ની 4 ઘાત sin ઘન છે ને sin સ્ક્વેર ઇન્ટુ sin આ sin સ્ક્વેર ને 1 માઈનસ cos સ્ક્વેર હવે મને અહીંયા દેખાય છે કે આ cos 2x છે આનું વિકલન આ છે તો મારે આના બરાબર આદેશ લઈ લેવો પડે cos 2x બરાબર t આદેશ લીધો માઈનસ sin 2x dx બરાબર dt હવે આની કિંમત મૂકો તો અહીંયા માઈનસ નથી એટલે અહીંયા માઈનસ વડે હું ગુણું અને આગળ માઈનસ લઈ લઉં કોમન તો ઇક્વલ ટુ માઈનસ 1 માઈનસ t સ્ક્વેર કારણ કે cos 2x બરાબર t એટલે t સ્ક્વેર છેદમાં t રેઝ ટુ 4 ઇન્ટુ આ તો dt થઈ ગયું હવે માઈનસ કોમન લઈ લો એટલે t સ્ક્વેર માઈનસ 1 upon t રેઝ ટુ 4 dt એટલે આ થયું 1 upon t સ્ક્વેર એટલે t ની માઈનસ 2 ઘાત થાય માઈનસ t ની માઈનસ 4 ઘાત થાય ઉપર જાય એટલે આ dt થયું તો આ થયું સંકલન t ની -1 upon -1 minus t ની -3 upon -3 plus c equal to આ થયું -1 upon t plus 1 upon 3t cube plus c આની કિંમત મૂકો એટલે t એટલે શું થાય cos 2x તો 1 upon t એટલે sec 2x તો આ જવાબ આવ્યો is equal to minus sec 2x plus 1 by 3 1 upon cos cube એટલે sec cube 2x plus c આવો જવાબ આવશે જરા ધ્યાનથી જોઈ લો જવાબ આવશે અહીંયા 1 by 3 છે अच्छा આનું વિકલન cos 2x into 2 આવે હજુ cos નું સંકલન sin અને 2x નું 2 એટલે અહીંયા -2 આવે એટલે અહીંયા -2 વડે ગુણવા પડે અને -2 વડે ભાગવા પડે તો આગળ આવશે -1/2 અને આ આગળ 1/2 આવશે અહીંયા 1/2 આવશે એટલે આગળ 1/2 આવે અહીંયા આવું થશે તો આને ગુણાકારમાં આવશે -1/2 અને આને ગુણો એટલે અહીંયા 6 આવશે તો આ જવાબ આવો આવશે ચેક કરી લેજો ફરી એકવાર ચેક કરી લઈએ cos 2x બરાબર t cos નું માઈનસ sin 2x 2x નું 2 dx નું dt હવે આની અંદર કિંમત મૂકીએ તો sin સ્ક્વેર એટલે 1 માઈનસ cos સ્ક્વેર એટલે 1 માઈનસ t સ્ક્વેર કારણ cos 2x બરાબર t 1 માઈનસ t સ્ક્વેર આ t રેઝ ટુ 4 આ sin 2x dx છે એને -2 વડે ગુણ્યા ભાગ્યા એટલે -2 sin 2x dx એટલે આ dt થઈ ગયું અને -1/2 આ -1/2 માં માઈનસ કોમન કાઢ્યું માઈનસ ચતુર્ય t2 -1/t રેઝ ટુ 4 dt આ 1 આના છેદમાં આવે t ની -2 ઘાત આના છેદમાં t ની -4 ઘાત 1/2 આની એક ઘાત ઉમેરો એના વડે ભાગો માઈનસ એક ઘાત ઉમેરો એના વડે ભાગો આ 1/2 એટલે અહીંયા આવશે 1/2 -1/t minus minus plus 1/3t cube આવું થયું તો આ -1/2 sec 2x plus 1/6 sec cube 2x આવું થશે જોઈ લો જરા હવે છેલ્લો એક્ઝામ્પલ ચલો ધ્યાનથી જુઓ આ રકમ આને હું ઉપર નીચે cos વડે ગુણું અને cos વડે ભાગું તો આ tan થઈ જશે એટલે આ રકમ થઈ ગઈ
10x અને આ cos રેસ ટુ 4 1 ના છેદમાં cos રેસ ટુ 4 એટલે sec રેસ ટુ 4 dx આવું થયું. હવે આમાં વિચારો sec square x into sec square x upon 10x dx આમ લખાય. હવે આ જે છે એ 10 નું વિકલન છે, આના બરાબર આદેશ લઈ લેવો પડે, પણ હજુ આ sec square ને 1 + tan square લખાય, આ sec square m ને છેદમાં 10x. હવે આનું વિકલન આ છે એટલે હું 10x બરાબર t આદેશ લઉં છું. 10 નું વિકલન sec square x dx બરાબર dt થશે. એટલે હવે આદેશ લીધા પછી આપણી રકમ I ઇન્ટિગ્રેશન I બરાબર 1 + t સ્ક્વેર આ થયું ઇન્ટુ dt છેદમાં t થશે. એટલે આ છૂટા પાડીએ 1/t + t સ્ક્વેર upon t એટલે t dt is equal to 1/t નું log mod t plus t નું t square by 2 plus c. હવે t ની કિંમત મૂકી દો તો જવાબ આવ્યો log mod 10x, કારણ કે t એટલે 10x લાવ્યું છે, plus 10 square x by 2 plus c. આ આપણો જવાબ થયો મિત્રો. તો આમ આદેશ પરના આજે આ 7મા લેક્ચરમાં આપણે 20 દાખલા જોયા. પ્રત્યેક દાખલા વધુમાં વધુ 2 મિનિટ થાય. તમને સમજાવતા મેં ગણ્યા છે, તેમ છતાં તમે એક્ઝામ્પલ તૈયાર કરી દીધા પછી વધુમાં વધુ 2 મિનિટમાં કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણી શકશો, મને ખાતરી છે. પણ દરેક વસ્તુ સમજીને ગણજો, તૈયાર કરજો, અને ન સમજણ પડે તો મારો કોન્ટેક્ટ કરજો. તો હવે 21મા એક્ઝામ્પલથી હજુ ઘણા બધા દાખલાઓ ગણવાના બાકી છે, પણ 21મા દાખલાથી આવતા પીરિયડની અંદર આપણે જોઈશું લેક્ચર નંબર 8માં. તો ત્યાં સુધીમાં આ દાખલાને બધાને સમજવાનો પ્રયત્ન કરો અને થોડી પ્રેક્ટિસ કરી દો તૈયાર કરીને પછી લખવાની, એટલે તમને પરીક્ષાની અંદર આ બધા દાખલાઓ લખવાની મજા આવે. મેથ્સ એ મજાનો વિષય છે, મેથ્સ એ મજા કરવાનો વિષય છે. સંકલન એટલે